નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં ખૂબ જ ભયાવહ સમાચાર મળી રહ્યા છે। એક વ્યક્તિએ કુર્તાની હદ વટાવી નાખી છે। આપણી સંસ્કૃતિમાં પ્રાણીને પ્રત્યે જીવદયા રાખવાનું કહેવામાં આવે છે, ત્યારે તેની સાવ વિપરીત જઈ આ વ્યક્તિએ તો શરમ અને અશ્લીલતાની હદ જ વટાવી નાખી છે। જી હા મિત્રો, 67 વર્ષના દાદા એક પુત્રી સાથે બળાત્કાર ગુજાર્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રિપોર્ટ અનુસાર આ ઘટના મહારાષ્ટ્રના વર્ધામાં બની હતી। 67 વર્ષના એક વ્યક્તિએ પુત્રી સાથે સેક્સ કર્યું હતું। આ પ્રકારનું અશ્લીલ કૃત્ય કરવા બદલ પોલીસે રંગે હાથે પકડી પાડ્યો હતો અને ત્યારબાદ તેને ધરપકડ કરવામાં આવી હતી। આ મામલે અહેવાલો સૂચવી રહ્યા છે કે આરોપી ગામમાં એક શાળા નજીક પુત્રી સાથે સેક્સ કરતો ઝડપાયો હતો। જી હા મિત્રો, કેટલાક લોકોએ તેને આવું વિચિત્ર કૃત્ય કરતા સગી આંખે જોયો હતો। ત્યારબાદ તરત જ તેઓ પોલીસને જાણ કરી હતી। માહિતી મળતા જ પશુ અધિકારી કાર્યકર્તાઓ પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે। ગામના પશુ પ્રેમીઓને ફરિયાદ પર મંગળવારે આવી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતની આઈપીસી અને પ્રાણી ક્રૂરતાની નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ આ આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।